નમસ્કાર, ગુજરાત રાજ્યના મુખ્ય સમાચારની અંદર રેડ એલર્ટ, ઘાતક આગાહી, હવે ગરીબોને 10 લાખની સહાય, પીએમ મોદીને લઈને મોટા સમાચાર, યુક્રેનની રાજધાનીમાં ફાયરિંગ થયું, આજે પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષા યોજાશે, યુદ્ધ વચ્ચે ભારતીય જહાજની તાકાત, એઆઈથી હવે મુશ્કેલીઓ વધશે, અમેરિકાને ખુલ્લી ધમકી મળી, બીજેપીના દિગ્ગજ નેતાનું મોત થયું, અંબાજી દર્શન અને આરતીમાં મોટો ફેરફાર, ગરમી વચ્ચે માવઠાની આફત, સોના ચાંદીમાં ભાવ વધારો, પીએમ મોદીએ માફી માંગી, મહિલાઓનો અધિકાર છીનવાયો, ભારતીય જહાજ પર હુમલો થયો, રમકડા વેચતા આશાબેન હવે ચૂંટણી લડશે, રાહુલ ગાંધી વોન્ટેડના પોસ્ટર જાહેર, હવે કર્મચારીઓને ખતરો, ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી, પકોડીની લારીઓ પર પ્રતિબંધ, પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો, હવે દેવા માફી અને લોન માફી થવાની છે। તો મિત્રો, આ દરેક સમાચારની વિગતવાર માહિતી આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચારમાં જોઈએ તો મિત્રો, આજે ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને મિત્રો હવામાન વિભાગે ઘાતક આગાહી કરી છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો દેશભરમાં પસરી રહેલી તીવ્ર ગરમીના મોજાએ આજે મિત્રો ગુજરાતના રહેવાસીઓને ડરાવવાનું શરૂ કરી દીધું છે મિત્રો। ઘણા બધા રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું છે અને મિત્રો જેને કારણે બપોરના સમયે શેરીઓ સુમસામ જોવા મળી રહી છે મિત્રો। અત્યારે ગરમીના મોજા અને વધતા તાપમાનને કારણે બપોરના સમયે લોકડાઉન જેવા દ્રશ્યો ઊભા થયા છે અને મિત્રો આઈએમડી અનુસાર 22 એપ્રિલ સુધી ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે અને મિત્રો સાથે જ બપોરના સમયે લોકોને ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ તેવી સલાહ અત્યારે આપવામાં આવી છે મિત્રો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો, હવે ગરીબોને 10 લાખ રૂપિયાની સહાય મળવાની છે મિત્રો। આપણે વાત કરીએ તો મિત્રો ભારતીય પોસ્ટ વિભાગની યોજના GAG 550 નામની યોજના છે અને મિત્રો જેની અંદર અકસ્માત વીમા યોજના તરીકે આ યોજનાને ઓળખવામાં આવે છે, જેમાં મિત્રો વાત કરીએ તો મિત્રો વાર્ષિક રૂપિયા 550 એટલે કે મિત્રો રોજના આશરે 1.50 રૂપિયા પ્રીમિયમ ભરીને તમને મિત્રો 10 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ મળે છે અને મિત્રો આની અંદર તમારી ઉંમર 18 થી લઈને 65 વર્ષની વચ્ચે હોવી જોઈએ, તેમજ મિત્રો આધાર કાર્ડ સાથે નજીકની પોસ્ટ ઓફિસ કે IPPB માં જઈને તમે પોલિસી લઈ શકો છો અને મિત્રો અકસ્માતમાં મૃત્યુ કે પછી કાયમી અપંગતાના કિસ્સામાં આ રકમ ઉપરાંત મિત્રો 2 બાળકોના શિક્ષણ માટે 1 લાખ રૂપિયા વધારાના પણ મળે છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે મિત્રો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીને લઈને મોટા સમાચાર મિત્રો, આજે આપણા દેશના વડાપ્રધાન એવા પીએમ નરેન્દ્રભાઈ મોદીને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો, જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો પશ્ચિમ બંગાળની ચૂંટણીને લઈને આપણા પીએમ મોદી આજે બકુરામ, પુરુલિયા અને ઝારુગ્રામ તેમજ મિત્રો અન્ય જિલ્લાઓમાં પાર્ટી ઉમેદવારના સમર્થનમાં અનેક જાહેર રેલીઓને સંબોધિત કરશે અને બંગાળના 2 તબક્કામાં મતદાન થશે અને પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે મિત્રો 23 એપ્રિલ 2026ના રોજ મતદાન થશે અને મિત્રો બીજો તબક્કો 29 એપ્રિલ 2026ના રોજ થશે અને મિત્રો જેની અંદર 142 બેઠકો માટે મતદાન થશે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે મિત્રો। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુક્રેનની રાજધાનીમાં ફાયરિંગ મિત્રો, આજે યુક્રેનની અંદર ફાયરિંગની ઘટના સામે આવી છે મિત્રો, જેની અંદર આપણે જોઈએ તો મિત્રો યુક્રેનની રાજધાની કીવમાં શનિવારે એક મોટો હુમલો થયો છે, જેની અંદર મિત્રો એક બંદૂકકારીએ સુપરમાર્કેટમાં ઘૂસીને ફાયરિંગ કર્યું હતું અને જેમાં મિત્રો ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા છે તેવા સમાચાર મળ્યા છે, જ્યારે મિત્રો ઘણા બધા લોકો ઘાયલ પણ થયા છે અને મિત્રો રાષ્ટ્રપતિ જેલેન્સ્કીએ જણાવ્યું છે કે ઘટનાના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે અને મિત્રો સત્ય ટૂંક સમયમાં બહાર આવશે તેવું અત્યારે જણાવવામાં આવ્યું છે અને મિત્રો સાથે જ તેમને પંડિત
પીડિતાના પરિવાર પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે અને મિત્રો સહાય પણ ચૂકવવામાં આવશે તેવી અત્યારે જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો આજે પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષા યોજાશે। મિત્રો આજે પીએસઆઈ કેડરની લેખિત પરીક્ષા યોજાશે। મિત્રો કુલ 858 જગ્યાઓ માટે 1,10,680 ઉમેદવારો ભાગ લેશે અને મિત્રો જેની અંદર આ પરીક્ષા રાજ્યના 4 મુખ્ય શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં લેવામાં આવશે। મિત્રો પરીક્ષા માટે કુલ 371 શાળાઓને કેન્દ્ર તરીકે પસંદગી કરવામાં આવી છે અને મિત્રો સુરક્ષા અનુસૂચિત કરવા માટે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ફેશિયલ રજિસ્ટ્રેશન માટે સીસીટીવી જેવી આધુનિક ટેકનોલોજીનો પણ ઉપયોગ કરાયો છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો યુદ્ધ વચ્ચે ભારતીય જહાજની તાકાત। મિત્રો અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ પર નાકાબંધી છે અને મિત્રો નાકાબંધી વચ્ચે ભારતીય શિપિંગે પોતાની તાકાત બતાવી છે। મિત્રો અહેવાલો અનુસાર ઈરાનથી ફૂડ ઓઇલનો મોટો જથ્થો ભારતીય કિનારા પર પહોંચ્યો છે જ્યારે મિત્રો છેલ્લા અઠવાડિયામાં ભારતે ઈરાન પાસેથી આશરે 6 મિલિયન બેરલ તેલ ખરીદ્યું છે અને મિત્રો ઈરાન ભારત ડીલની ખાસ વાત એ છે કે ભારત માટે આ માટેની ચૂકવણી ડોલરને બદલે ચીની યુરોનમાં કરી રહ્યું છે અને જેથી મિત્રો પ્રતિબંધના પ્રભાવથી પણ બચી શકાય છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો એઆઈ થી મુશ્કેલીઓ વધશે। મિત્રો અત્યારે દિગબ કંપનીએ મોટા પાયે છટણીની તૈયારી ચાલુ કરી દીધી છે અને મિત્રો ફેસબુકની પરમનેન્ટ કંપની મેટામાં નજીકના સમયમાં 16,000 કર્મચારીઓને ઓફિસ બહારનો રસ્તો બતાવી શકે છે જેમાં મિત્રો 8,000 લોકોને સોમવારે જ કાઢી મૂકવામાં આવે તેવી શક્યતા હોવાનું અત્યારે મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયું છે અને મિત્રો વધુમાં મેટાના સ્થાપકે જણાવ્યું છે કે કંપની એઆઈ પર ફોકસ કરી રહી છે અને આ છટણીની અસર દુનિયાભરમાં સ્થિત કર્મચારીઓ પર પડશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અમેરિકાને ખુલ્લી ધમકી। મિત્રો આજે અમેરિકાને ખુલ્લી ધમકી મળી છે મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો હોર્મુઝમાં વધતા તણાવ વચ્ચે મિત્રો ઈરાની સાંસદના સ્પીકર એવા મોહમ્મદ બાગર ગલ્ફિલિયાનું નિવેદન એક સામે આવ્યું છે જેમાં મિત્રો તેમણે કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાનનો સંપૂર્ણ નિયંત્રણ છે અને અમે અમેરિકાના માઇલ કોલિરિંગનું મૂળતોડ જવાબ આપી રહ્યા છીએ અને તે સાથે તેમણે વધુમાં કહ્યું કે પરિસ્થિતિની સંઘર્ષની આણી પર પહોંચી ગઈ છે અને તે સાથે તેમણે કહ્યું કે અમેરિકાએ તાજેતરના દિવસોમાં નાકાબંધીની જાહેરાત કરી છે અને જે એક ગેરવ્યાજબી અને મૂર્ખ નિર્ણય છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો બીજેપીના દિગ્ગજ નેતાનું મોત થયું। મિત્રો આજે આપણા બીજેપીના દિગ્ગજ નેતાનું મોત થયું છે તેવી એક દુઃખદ ઘટના સામે આવી છે મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ અને ભાજપના ભૂતપૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષથી બાલવીર પુંજનું શનિવારે સાંજે લગભગ 7:30 વાગ્યે નોઈડાની મેટ્રો હોસ્પિટલમાં નિદાન થયું છે। મિત્રો તેમણે શુક્રવારે સવારમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમણે શનિવારે આજે અંતિમ શ્વાસ લીધા હતા। મિત્રો તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે સેક્ટર 47 સ્થિત તેમના ભાઈઓના નિવાસ સ્થાને પણ લઈ જવામાં આવશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો અંબાજીની અંદર દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો યાત્રાધામ અંબાજીમાં ગ્રીષ્મ ઋતુને ધ્યાનમાં રાખીને આવતીકાલ એટલે કે અખાત્રીજથી અષાઢી એકમ સુધી દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। મિત્રો હવે મંદિરમાં 2ના બદલે 3 આરતી થશે અને જેમાં મિત્રો બપોરની વિશેષ આરતીનો ઉમેરો કરાયો છે। મિત્રો સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર મુજબ ભક્તોની સગવડતા માટે ટ્રસ્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શ્રદ્ધાળુઓને હવે નવા સમયપત્રક મુજબ માતાજીના દર્શન અને 3
ત્રણેય આરતીનો લાભ મળશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ગરમી વચ્ચે માવઠાની આફત। મિત્રો આજે ગુજરાતમાં ગરમી વચ્ચે મિત્રો માવઠાની આફત આવી છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે 19 અને 21 એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહી કરી છે। મિત્રો જેની અંદર વિસ્તારોની વાત કરવામાં આવે તો મિત્રો અમરેલી, ભાવનગર, સુરત અને ભરૂચ સહિતના 9 જિલ્લાઓમાં માવઠું પડી શકે છે તેવું અત્યારે હવામાન વિભાગે જણાવ્યું છે અને જેને કારણે ગુજરાતના તાપમાનમાં 2 થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે અને મિત્રો હાલ 6 શહેરોમાં પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે। ત્યારે મિત્રો વરસાદથી ગરમીમાં રાહત મળશે પરંતુ મિત્રો ખેડૂતોની ચિંતામાં આજે વધારો થયો છે તેવા સમાચાર પણ મળ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો સોના ચાંદીના ભાવમાં વધારો। મિત્રો આજે સતત બીજા દિવસે પણ સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો છે। મિત્રો આ અઠવાડિયા દરમિયાન સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે। મિત્રો સોનું આજે 1328 રૂપિયા વધીને 1,52,000ના પ્રતિ સ્તરે પહોંચી ગયું છે। મિત્રો અત્યારે 10 ગ્રામ સોનાનો ભાવ 1,52,000 રૂપિયા પહોંચી ગયો છે અને મિત્રો જે સપ્તાહે 1,50,000 હતું અને મિત્રો બીજી તરફ ચાંદીના ભાવમાં પણ 10,006 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે અને તે સાથે મિત્રો અત્યારે 1 કિલો ચાંદીનો ભાવ 2,50,000ની આસપાસ પહોંચી ગયો છે। મિત્રો અત્યારે લગ્ન શસ્ત્રાની સિઝન ચાલી રહી છે અને પૂર્વ કિંમતી ધાતુના ભાવમાં આવેલા આ ઉછાળાને સામાન્ય નાગરિકોમાં અત્યારે ચિંતા વધારી છે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પીએમ મોદીએ માફી માંગી। મિત્રો આજે મહિલા અનામત બિલ પસાર ન થયું તે અંગે મિત્રો પીએમ મોદીએ માફી માંગી છે। મિત્રો અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે કે હું માફી માંગુ છું કે લોકોએ અડધી વસ્તીનો અધિકાર છીનવી લીધો અને જનતા માટે સજા જરૂર આપશે અને કોંગ્રેસ અને તેના સહયોગોએ ગૃહમાં ભૂતપૂર્વ હત્યા કરી વિપક્ષ મહિલાઓ પાસેથી તેમનો અધિકાર છીનવીને ટેબલ થપથપાવી રહ્યો હતો અને તેથી સ્વાર્થી રાજનીતિનું નુકસાન દેશની મહિલાઓને ભોગવવું પડ્યું અને કોંગ્રેસે મહિલા આરક્ષણથી જ નફરત કરે છે અને તેમણે હંમેશા તેને રોક્યું છે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો મહિલાઓનો અધિકાર છીનવાયો। મિત્રો પીએમ મોદીએ મહિલા અનામતના મુદ્દે કોંગ્રેસ, ડીએમકે અને સપા પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે આ પક્ષોએ મહિલાઓના અધિકારો પર ડોખો નાખ્યો છે અને તેમણે કોંગ્રેસને બંધારણના હત્યારા ગણવી આક્ષેપો કર્યા છે કે તેમણે દેશને ગુમરાહ કરી ઇતિહાસ રચવાની તક ગુમાવી છે અને પીએમ મોદીએ ઉમેર્યું કે નારી શક્તિ વંદના અધિનિયમ સમયની માંગ કરી છે પરંતુ વિપક્ષે હંમેશા તેમાં અવરોધો કર્યા છે અને હવે તેમનો અસલી ચહેરો અત્યારે ખુલ્લો પડી ગયો છે તેવું અત્યારે પીએમ મોદીએ જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ભારતીય જહાજ પર હુમલો। મિત્રો અત્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં 20 લાખ બેરલ ઓઇલ લઈ જઈ રહેલા ભારતીય ટેન્કર પર ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ અંધાધૂર ગોળીબાર થયો છે અને મિત્રો કોઈ પણ ચેતવણી વિના થયેલા આ હુમલા બાદ જહાજ પરત ફર્યું હતું। જોકે મિત્રો તમામ ક્રૂ મેમ્બર્સ અત્યારે સુરક્ષિત છે અને મિત્રો કુલ 2 જહાજો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો અને જેમાં મિત્રો એક ભારતનું જહાજ હતું અને મિત્રો ભારતના જહાજ પર ભારતનો ધ્વજ પણ હતો અને મિત્રો આ ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનની રાજદૂતોને તેડું મોકલી સખત વિરોધ નોંધાવ્યો છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રમકડા વેચતા આશાબેન હવે ચૂંટણી લડશે। મિત્રો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં કોંગ્રેસે શાહપુર વોર્ડમાંથી ફૂટપાથ પર રમકડા વેચતા આશાબેન દંતાણીને ટિકિટ આપી છે। મિત્રો ગુજરી બજારમાં પથ્થરના અને પથારી ગુજરાન ચલાવતા આ સામાન્ય મહિલાને ફોન આવ્યો ત્યારે તેમણે આર્થિક સગવડ ન હોવાનું જણાવ્યું હતું, પરંતુ મિત્રો પક્ષે સંપૂર્ણ સહકારની ખાતરી આપી અને આશાબેન હવે પોતાનો ધંધો ચાલુ રાખીને જનતાના વિશ્વાસ સાથે પ્રચાર પણ કરી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો રાહુલ ગાંધી વોન્ટેડ છે તેવા પોસ્ટરો અત્યારે લાગ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો ભાજપે સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધી વિરુદ્ધ એક વિવાદાસ્પદ પોસ્ટર શેર કરીને રાજકીય ગરમાવો વધાર્યો છે। મિત્રો એક્સ પર શેર કરાયેલા આ પોસ્ટરમાં રાહુલ ગાંધીને વોન્ટેડ તરીકે ગણવ્યા છે અને મિત્રો તેમના પર મહિલા સશક્તિકરણ અંગે ભ્રમ ફેલાવવાના તેમજ બેવડી રાજનીતિ કરવાનો આરોપ મુકાયો છે। મિત્રો પોસ્ટરના કેપ્શનમાં લખાયું છે કે તેઓ છેલ્લે તીર ચલાવતા જોવા મળ્યા હતા અને આ પોસ્ટર અત્યારે વાયરલ થઈ રહ્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે કર્મચારીઓને ખતરો। મિત્રો ટેક જાયન્ટ મેટા આગામી મહિનાઓમાં મોટા પાયે છટણી કરવાની તૈયારી કરી રહી છે અને જેને કારણે અંદાજે 16,000 કર્મચારીઓની નોકરી જઈ શકે છે। મિત્રો પ્રથમ તબક્કાની શરૂઆત 20 મેથી થશે અને જેમાં મિત્રો 8,000 લોકોને છૂટા કરવામાં આવશે। મિત્રો કંપની ખર્ચ ઘટાડવા અને એઆઈ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ કઠોર નિર્ણય કંપની લઈ રહી છે અને મિત્રો હાલ ઉચ્ચ અધિકારીઓ તથા મિત્રો કર્મચારીઓના પરફોર્મન્સના આધારે યાદી તૈયાર કરવામાં આવી રહી છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો ઉત્તર પ્રદેશમાં ભારે ગરમી। મિત્રો અત્યારે દેશમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને જેમાં મિત્રો આજે ઉત્તર પ્રદેશનું બાંદા જેમાં મિત્રો 45.4 ડિગ્રી તાપમાન રહ્યું અને મિત્રો એશિયાનું સૌથી ગરમ શહેર નોંધાયું છે અને મિત્રો આ તાપમાન સામાન્ય કરતાં 4.9 અંશ સેલ્સિયસ વધારે છે અને યુપીના 16 જિલ્લામાં પારો 40 અંશ સેલ્સિયસ ને વટાવી ગયો છે અને જ્યારે મિત્રો વારાણસી અને પ્રયાગરાજ સહિત 50 શહેરોમાં ભીષણ લૂની ઝપેટમાં અત્યારે આવ્યું છે અને મિત્રો અસહ્ય ગરમી અને ગરમ પવનને કારણે લોકોનું દિવસે ને દિવસે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। મિત્રો ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પકોડીની લારીઓ પર પ્રતિબંધ। મિત્રો આજે ભુજના લોડાઈ ગામે ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। મિત્રો આ ઘટના બાદ આરોગ્ય તંત્ર અત્યારે દોડતું થયું છે। મિત્રો વિભાગ દ્વારા ગામમાં વ્યાપક સર્વે હાથ ધરાયો છે અને જેમાં મિત્રો 2,671 લોકોની તપાસ કરવામાં આવી હતી અને મિત્રો સતત બીજા દિવસે 34 નવા કેસ નોંધાતા કુલ પરિસ્થિતિ ગંભીર બની છે અને મિત્રો હાલમાં શંકાસ્પદ ખાદ્ય પદાર્થના સેમ્પલ લેવામાં આવ્યા છે અને મિત્રો સેમ્પલ અત્યારે લેબમાં પણ મોકલવામાં આવ્યા છે અને મિત્રો ચેતવણીના ભાગરૂપે પકોડીની લારીઓ પર અત્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેવા સમાચાર આજે મળ્યા છે। ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ઘટાડો। મિત્રો અત્યારે કાચા તેલના આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। મિત્રો આજે ભારત માટે એક સારા સમાચાર પણ છે। મિત્રો આનાથી વિદેશી મુદ્રા ભંડારની હવે બચત થશે અને મિત્રો તેલ કંપનીઓ પરનો આર્થિક બોજ અત્યારે ઓછો થશે અને જો મિત્રો આ સ્થિતિ ટકી રહેશે તો મિત્રો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો આવી શકે છે। મિત્રો જેનાથી મોંઘવારીમાં રાહત મળશે અને મિત્રો મધ્યમ વર્ગને મોટો લાભ થશે તેવું અત્યારે કહેવામાં આવ્યું છે તથા મિત્રો શેર બજારમાં પણ સકારાત્મક અસર જોવા મળી શકે છે અને ખાસ કરીને પોઈન્ટ્સ અને ટાયર કંપનીઓના શેરમાં ઉછાળો આપવાની પણ સંભાવના છે તેવા સમાચાર આજે મળ્યા છે।
ત્યાર પછીના સમાચાર જોઈએ તો મિત્રો હવે દેવા માફી અને લોન માફી થવાની છે। મિત્રો આજે દેવા માફી અને લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો જેની અંદર વાત કરવામાં આવે તો મિત્રો આગળ સમયમાં સરકાર તરફથી આજે મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો આ વખતે એટલે કે 2026માં ખેડૂતોને દેવાની અંદર રાહત આપવામાં આવશે તેવું અત્યારે સરકારે જણાવ્યું છે। અને મિત્રો 2010થી જેટલા ખેડૂતો પર લોન ચડેલી છે તે તમામ ખેડૂતોને લોનમાં પણ રાહત આપવામાં આવી શકે છે। મિત્રો તેવી અત્યારે સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે। અને મિત્રો અન્ય સરકાર તરફથી અત્યારે ઘણી બધી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે અને મિત્રો જેનો સીધો લાભ ખેડૂતોને મળે છે। અને મિત્રો અત્યારે ગરીબો અને ખેડૂતો માટે 29થી પણ વધારે યોજનાઓ શરૂ છે તેવા સમાચાર અત્યારે સરકારે આપ્યા છે। તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર। તો મિત્રો જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો ચાલો મળીશું એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી અમને રજા આપજો। ધન્યવાદ।